આપણા પરગામમાં તો ભક્તિ સમરા કાઢી ગઈ. હા, એક દી હમણાં ગામમાંથી હરીસો લઈ આવ્યો. ઘરના એની જિંદગીમાં કોઈ દી હરીસો નહોતો જોયો. સામે રાખીને મહિના રોવા. મોટબાકીએ શું થયું? ઘરના કીએ તમારા દીકરાએ બીજું ઘર કર્યું. મોટબાકી લાવ જોવા દે કેવી ગોઈતી. એને સામે રાખ્યો. એ કે મુવાએ ગોઈતી ગોઈતી ને ગઈઢી ગોઈતી. હા, એક છોકરો હે મુકેશ, એની હગાઈ કરવાની હતી અને એની એવી જીભ લચકાય અને ગમે એનો ફોન આવે કહે છે કોણ બોલો છો? આ કહે છે મૂકો. ઓલા ફોન મૂકી દઈએ. વળી 2-3 દી પછી ફોન આવ્યો, કોણ બોલો છો? કહે છે મૂકો. ઓલા ફોન મૂકી દઈએ. 12 મહિના વહેલું હજી નથી થયું. પડકારા તો કરો. એકવાર એવા પડકારા કરો જો કાળજા નો કાઢી નાખીને તો પિત્તળનો બાવો નકામો બાપ. બસ થોડાક ધીમે કરો પાછા. શેર બજારમાં ગયો તો ગોઠવાઈ ગયું. અહીંયા મંદિરે અહીંયા ગોઠવાઈ જાવ. એ પૂજારી મહારાજ, બોલો બચ્ચે. મારે દ્વારકાધીશ ને થાળ ધરવો. સ્નાન કરીને આવ્યા છો? હા, સ્નાન અમે તો દર રવિવાર કરી લઈ છે. ઘણા ચાયતવારા પહેલેથી જ છે. આવો આવો શ્યામ હરે ભોજનિયા જાય ઠરી. આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી. ભોજનિયા જાય ઠરી કેમ હરી વાર કરી. આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી. સવા શેર લાડુ ધરું પ્રેમથી જમુને હરી. સવા શેર લાડુ ધરું પ્રેમથી જમુને હરી. આવો આવો શ્યામ હરી ભોજનિયા જાય ઠરી. ભોજનિયા જાય ઠરી કેમ હરી વાર કરી. જમો જમો મારા નાથ, તમે સુદામાના તાંદુર પણ જમ્યા હતા. કર્માબાઈનો ખીચડો પણ જમ્યા હતા. હું તો ચોખા ઘીના લાડુ લાવ્યો છું. જમો મારા નાથ જમો. આમ તો મારા નાથ નહીં જમે. લાવ જળ જમનાની જાડી મારું. લાડવાના શું ગોફણિયા ઘા કરસ? આ પથ્થરની મૂર્તિ લાડવા જમે કે મારા જેવા જમે? તો પૂજારી મહારાજ, મારે સાચા પ્રભુના દર્શન કરવા છે. ભલા માણા એની એજન્સી મારા આગળ જ છે. એ અહીંયા આવું તો સીધા પ્રભુ જ દેખાય છે. જવા દે. અરે મારા નાથ, પાપી પૂજારીએ સવા શેર ઘીના લાડુને ખાતર તમારા પ્રેમીલા ભક્તને સમુદ્રની અંદર ફેંકી દીધો. બચાવો મારા નાથ, બચાવો. અરે આજ મારો પ્રેમીલો ભક્ત સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે. તો લાવ સોનાની દ્વારકા બનાવી મારા ભક્તની વારે જાઓ. અરે ભક્તની વારે જવું એ તો ભગવાનની ફરજ છે. વાહ પ્રભુ વાહ, ખરેખર દયાનો સાગર છે. એના પ્રેમીલા ભક્તને ખાતર સમુદ્રની અંદર સોનાની દ્વારકાની રચના કરી એના મને દર્શન કરાવ્યા. વાહ પ્રભુ વાહ. ऐसा मोरी रे ऐसो रज
સૂરજને પાછવાડે ચાંદલિયો કેદી ઊંઘશે રે લોલ સયર મોરી રે સૂરજને પાછવાડે ચાંદલિયો કે દીયુગસે રે લો ઓલ સયર મોરી રે હું તારાનો કારનારો જાદવરાય ક્યારે આવે રે લો એ યુગ સે કાય સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો ઓલ સયર મોરી રે હું તારાનો કારનારો જાદવરાય ક્યારે આવે રે લોલ સયર મોરી રે ઉતારાનો કરનારો ઓ યાદવ રાઈ ક્યારે આવે રે લો એ આવશે કાય સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો એ આવશે કાય સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો હે ભલા ભણે જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમે ભલા ભાણે છેડા સરોવર જાઉં ત્યાં ઢોલે હે નાક કરી ના તડી લઈ ગયો વિઠલો ને નાકે અડાગી ફરો રે બને સરોવર જાઉં ત્યાં ઢોલે રમે હે ભલા ભણે જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમે ભલા ભાણે છેડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે હે ડોક કેરો હારલો લઈ ગયો વિઠલો ને ડોકે અડાગી ફરો રે બને સરોવર જાઉં ત્યાં ઢોલે રમે હે ભલા બાણે જણા સરોવર જાવ ત્યાં ઢોલે રમે ભલા ભાણે છેડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે એવા વાયાને વાદળ હું માટિયા વાયાને વાદળિયું મટિયા એવા વાયાને વાદળ હું માટિયા વાયાને વાદળિયું મટિયા એ ગો કુળ માટ હું કે મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા એ ગો કુળ માટ હું કે મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા એ તમે મળવાને નાવો શા માટે તમે મળવાને નાવો શા માટે એ નહીં આવો તો નંદાજીની આણ મળવા આવો સુંદર વર્ષા મળ્યા એવા વાયાને વાદળ હું માટિયા વાયાને વાદળિયું મટિયા લાવ સામે પનઘટ પર પણિહારી પાણી ભરી રહી છે તો તેમને પૂછું આ ક્યું નગર આનો રાજવી કોણ પાદહરની
પનિહારી પૂછું મારી બેન હજ પાદરની પનિહારી પૂછું મારી બેન આખીઓ રે હે નગર ને કોણ યાનો રાજ રે જીઓ જી આવો માડી જાય વીર એ જીવો આવ માડી જાય વીર આ દ્વારકાએ નગરીને રાણા છોડ રાજાવી હે જીઓ જી લાવ સામે દ્વારપાળો ચોકી કરી રહ્યા છે તો તેમને પૂછું તમે કેની ચોકી કરી રહ્યા છો અરે દ્વારપાળો તમે કેની ચોકી કરી રહ્યા છો અમે પ્રભુ શ્રી રણછોડરાયની ચોકી કરી રહ્યા છીએ. પ્રભુ શ્રી રણછોડરાયને કહો કોઈ માનવી મળવા માંગે છે અરે પ્રભુ, તમને કોઈ માનવી મળવા માંગે છે. અરે ખુશીથી આવવા દ્યો. અરે પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ. પધારો અજમલ, પધારો. અરે એક પાપી પૂજારીના કહેવાથી આમ ગાંડા તૂર બની આટલા બધા કષ્ટ સહન કરવાનું કારણ અજમલ? અરે મારા નાથ, મારા કષ્ટની વાત તો પછી પેલા એ કહો કે આપના કપારે પાટા કેમ બાંધ્યા છે મારા નાથ? હે ભક્તરાજ અજમલ, દેવ હોય કે માનવ હોય, પરંતુ આ દેહના દંડ તો દેહને ભોગવા જ પડે. માટે સાંભળો અજમલ, મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીલો ભક્ત એ ખૂબ જ ભાવથી મારી ભક્તિ કરતો હતો અને એ ભક્તિ કરતા એની શ્રદ્ધા તૂટી અને મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી અને લાડુનો ઘાવ માર્યો. પરંતુ હે ભક્તરાજ, મારા એ પ્રેમીલા ભક્તે જ્યારે લાડુનો ઘાવ માર્યો ત્યારે એ જ સમયે હું એ મૂર્તિમાં સાક્ષાત હાજર હતો. એથી એ લાડુનો ઘાવ મને લાગ્યો છે અજમલ. અરે મારા નાથ, પ્રેમીલો ભક્ત બીજો કોઈ નહીં, પણ હું પોતે જ. મને માફ કરો મારા નાથ, મને માફ કરો. અરે નહીં નહીં અજમલ, અજમલેમાં તારો કોઈ જ દોષ નથી. તને એમ હતું કે હું આટલી ભક્તિ કરું અને છતાંય મારા પ્રભુ મારા ઉપર કેમ પ્રસન્ન થાય. પરંતુ હે ભક્તરાજ અજમલ, આજ તારી ભક્તિ સફળ થઈ છે. તારી ભક્તિથી પ્રસન્ન થઈ તારા માટે તો મેં આ સમુદ્રમાં સોનાની દ્વારકા સ્થાપિત કરી છે ભક્તરાજ. હવે તો કહે, આટલા બધા આકરા તપ કરવાનું કારણ શું છે? અરે મારા નાથ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાં તમારા પ્રેમીલા ભક્તને વારી વારીને કેમ પૂછો છો પ્રભુ? હા ભક્તરાજ, હું મારા ભક્તના મનના કોડ એના મુખે જ સાંભળવા માંગુ છું. માટે જણાવો અજમલ. મારા મુખે સાંભળવા માંગતો તો સાંભળો. મારે શેર માટીની ખોટ છે પ્રભુ, મારે પુત્રનું વરદાન જોઈ છે. હું જાણું છું અજમલ, તારે ત્યાં પુત્ર ન હોવાથી તારી પ્રજા તને વાંજીઓ કહીને બોલાવે છે. અરે એ જ તારી પ્રજા તારું મુખ જોવાથી અપશુકન માને છે. અને હા ભક્તરાજ, હું જાણું છું કે તારી એ પ્રજા જો કોઈ સારું કાર્ય કરવા જતી હોય અને તારું મુખ જોઈ જાય તો એ સારું કાર્ય કરવાથી પાછી વળી જાય છે. હું જાણું છું અજમલ. પરંતુ હે ભક્તરાજ, હવે આ તારું વાંજ્યું મેળ હું અવશ્ય મિટાવીશ. હું તને એક પુત્રનું વરદાન આપું છું, જેથી તારું વાંજ્યું મેળું ટળી જશે. માટે લે અજમલ, તને મારી અમર ડાળીમાંથી એક પુષ્પ આપું. એવી પેલી રે ડાળીના પુષ્પ તમને સોંપું. સેવા કરજો એની નવ
રાખજો વિરમ દેવ રૂડા તમે એના નામ એવા જીયા મેણું તારું ભાંગ છે. હે ભક્તરાજ, આ પુષ્પને 9 માસ પારણ્યમાં બોઢાડી એની સેવા કરજો, એની ભક્તિ કરજો. 9 માસ પૂર્ણ થતા જ તારે ત્યાં એ પુષ્પમાંથી પુત્ર પ્રગટ થશે, તારું વાંજ્યું મેળું મટી જશે અને એનું નામ તું વિરમદેવ રાખજે. હા પ્રભુ, વિરમદેવ રાખશું. પણ અરે ભક્તરાજ, હજુ પણ કહેતા કેમ અચકાવ છો અજમલ? અરે મારા નાથ, એક પુત્રનું વરદાન લઈને હું પોકરણ કરી જાઉં તો મારી પ્રજા કહેશે કે અમારા મહારાજા સ્વાર્થી છે, માટે મારે બીજા પુત્રનું વરદાન જોઈશે. પ્રભુ, બીજો પુત્ર મને એવો આપો કે મારવાડની ભૂમિ ઉપર ભેરવા નામના રાક્ષસે 12 ગૌ માથે મનુષ્ય કે પશુ જેવી જાત રહેવા દીધી નથી મારા નાથ. તો ભેરવાનો સહાર કરે એવો મને પુત્ર આપો. આપ પોતે જ મારા આંગણે પધારો મારા નાથ. અરે હિન્દુમાં કોઈ પીર નથી મારા નાથ, તો પીર તરીકે પ્રગટ થાઓ મારા નાથ, પ્રગટ થાઓ. ધન્ય છે અજમલ, ધન્ય છે, ધન્ય છે તારી આ ભક્તિને, ધન્ય છે તારા એ રયત પ્રત્યેના પ્રેમને અજમલ. હે અજમલ, આજ હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું, માટે હું પોતે જ તારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. માટે લે અજમલ, તને મારી અમર ડાળીમાંથી બીજું પુષ્પ આપું. એવી બીજી રે ડાળીના પુષ્પ તમને સોંપું. સેવા કરો જો એની છ માસ, એ માસ એ છે રે માસે અમે આવશું. હે ભક્તરાજ, આ પુષ્પને 6 માસ પારણ્યમાં બોઢાડી એની સેવા કરજો, એની ભક્તિ કરજો. 6 માસ પૂર્ણ થતા જ હું પોતે જ તારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. અરે મારા નાથ, અમે તો મૃત્યુ લોકના માનવી, આ વાત માથે વિશ્વાસ ના આવે. પ્રભુ, ક્યારે મારા આંગણે પધારશો અને તેમની નિશાની શું અને તેનું નામ શું રાખવાનું તે પણ કહો પ્રભુ. હે મૃત્યુ લોકના માનવી, આજ તો તારી મોટી યહુ દશા છે. આજ તું આ વૈકુંઠમાં ઊભો છે અને એ વૈકુંઠ પતિ જો તને પુત્રના વરદાન આપતા હોય અને છતાં પણ તને એના વચન ઉપર વિશ્વાસ નથી. હે માનવી, હું ક્યારેક આ મારી બનાવેલી દુનિયામાં ટહેલવા નીકળું છું ત્યારે મને એવું લાગે છે કે આજ આ મારો બનાવેલો માનવી એ મને બનાવી રહ્યો છે. એટલે હે માનવી, તું મારા વચન ઉપર વિશ્વાસ રાખ. હે મન વિશ્વાસ કરી લે, હે મન વિશ્વાસ કરી લે. સમય બની સમજાવું છું, આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ભિક્ષુક રૂપ ધરું
હાથ લંબાવું છું ભિક્ષુક ભિક્ષુક રૂપ ધરું છું જ્યારે ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો ને શબ્દ સાંભળી માફ કરો ને શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા જાવું છું શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા જાવું છું માફ કરો ને શબ્દ સાંભળી માફ કરો ને શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે હે ભક્તરાજ મારું અવતરણ હોય તો એની નિશાની પણ હોય માટે સાંભળો અજવાલ સંવંત 1461 ભાદરવા સુદ 11ના દિવસે હું તારા રાજમહેલમાં પધરામણી કરીશ અને હું જ્યારે પધરામણી કરું ત્યારે તારા રાજમહેલમાં કુમકુમની 5 પગલી પડશે ચૂલેથી ઉકળતી દૂધની દેગ ઉતરશે અને હોડકી ગાયને વાછરું દાવશે ભક્તરાજ ત્યારે તું એમ માનજે કે મારો દ્વારિકા વાળો એ અવતાર લઈ ચૂક્યો છે અને હા અજમલ તમે મારા નામ રૂડા રામદેવ રાખજો હે ભક્તરાજ આ તો બધી હતી મારા અવતરણની વાત પરંતુ હવે જે હું વાત કહું છું એ ખૂબ જ ધ્યાનથી સાંભળજો કે હું તમારો પુત્ર બની અને આવું અને મારે જે કાર્ય કરવાના છે પાપીઓનો સંહાર કરવાનો છે ભક્તોના ઉદ્ધાર કરવાના છે અને એ ભૈરવા દૈત્યનો નાશ કરવાનો છે જ્યારે પણ મારા સર્વ કાર્ય પૂર્ણ થશે એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ જઈશ તમારે મારા આટલા વચનનું પાલન કરવાનું રહેશે અરે પ્રભુ હજી તો પ્રાગટ્યની વાત કરી રહ્યા છો અને આવા કઠોર વચને પણ બાંધી રહ્યા છો મારા નાથ હા ભક્તરાજ તમને વચને એટલા માટે બાંધું છું કે હું જે જગ્યાએ અવતાર લેવાનો છું એ મૃત્યુ લોક છે અને એ મૃત્યુ લોકમાં કામ ક્રોધ મદ મોહમાં ફસાયેલો માણસ કદાચ પોતાના પુત્રને સમાધિની રજા ન પણ આપે અને હા ભક્તરાજ હું તમને અહીંયા જે કહીશ એ તમને સત્ય લાગશે કારણ આ તો વૈકુંઠ છે અહીં હું તારો ભગવાન છું તું મારો ભક્ત છે પરંતુ જ્યારે હું તમારો પુત્ર બની અને આવું અને એ સમયે અને એ પણ એ કઠિન કલયુગમાં તમે મારા પિતા હશો અને હું તમારો પુત્ર હઈશ કદાચ તમે પુત્રના મોહમાં રહી જાઓ અને મને સમાધિની રજા ન પણ આપો તો આજે એટલા માટે હું તમને વચને બાંધું છું ભક્તરાજ અવશ્ય રજા આપશો પ્રભુ અને હા ભક્તરાજ હું તમને અમુક નિશાની આપું છું વીર ગેડિયો અભય અંચરો રતન કટોરો અને અમલ ડાબલી આ ચારે વસ્તુ મારી સમાધિમાં સાથે મૂકજો અવશ્ય મૂકશો પ્રભુ અરે ભક્તરાજ હજુ પણ તમારી કાંઈ ઈચ્છા હોય તો જણાવો આજ હું તમારા સર્વે મનોરથ અવશ્ય પૂર્ણ કરીશ મારે તમારી રાસ લીલા જોવી છે પ્રભુ અવશ્ય અરે દેવોને પણ દુર્લભ હોય
એવી મારી રાસ લીલાના આજ હું તમને દર્શન કરાવું. આ તો મનોહરે માખણ ચોરે અને મધુરી બજાવે વીણ. આ ધન્ય ભાગ્ય માં યશોદા તણા, આ ધન્ય ભાગ્ય માં જશોદા તણા. હરી કૃષ્ણ ચરાવે ધેન રે મધુરી વેણ વાગી. વેણ વાગી વેણ વાગી વેણ વાગી મધુરી વેણ વાગી. જમનાજી ના તીરે મધુરી વેણ વાગી. એ ગોપી બેટા મંદિરિયા માય રે મધુરી વેણ વાગી. મારે પ્રશ્ન જોયાની ગણી હામ સૈયાર હાલો ને. એ વાલો વ્રજમાં રમે છે રાસ સૈયાર હાલો ને. વ્રજમાં હે વાત એવી થાય છે એ વાલા વ્રજમાં વાતો એવી થાય છે રે. એ કાન દ્વારિકા છોડી પકડગઢ જાય છે એ કાન દ્વારકા છોડી પોકણગઢ જાય છે રે. વ્રજમાં હે વાત એવી થાય છે એ વાલા વ્રજમાં વાતો એવી થાય છે રે. એ વેણ વાગી વેણ વાગી વેણ વાગી મધુરી વેણ વાગી. એ ગોપી બેઠા મંદિરિયા માય રે મધુરી વેણ વાગી. હેમ યાદવ અમારી જાતડી એ હા પ્રભુ હા અને ગોકુળ અમારા ગામ. નંદ બાબાનો હું બેટડો એ રાધા કૃષ્ણ અમારા નામ રે મધુરી વેણ વાગી. એ વેણ વાગી વેણ વાગી વેણ વાગી મધુરી વેણ વાગી. એ ગોપી બેટા મંદિરિયા માય રે મધુરી વેણ વાગી. એ ઓલી જમનાજી ના તીરે મધુરી વેણ વાગી. મને લાગે છે વાલો જસોદાનો લાલો માધવ મતવાલો મતવાલો હો માધવ મતવાલો મતવાલો. એ મને લાગે છે વાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો. ઓ માધવ મતવાલો મતવાલો. એ જન્મ જેલમાં થયો તો અખિલ તાર્યો. જન્મ જેલમાં થયો તો અખિલ રહ્યો. એ નથી કીધા નિરાશાના ક્યાલા હે. માધવ મતવાલો મતવાલો. ઓ માધવ મતવાલો મતવાલો. વેણ
આ ઊંચા દેવળ મારા નાથના એ હા બાપા હા અને પથરા લાખ કરોડ આ નીચે રત્નાકર ગડગડે આ નીચે રત્નાકર ગડગડે હતિયા રાજ કરે રણ છોડ રે મધુરી વેણ વાગી એ વેણ વાગી વેણ વાગી વેણ વાગી મધુરી વેણ વાગી એલી જમનાજી ના તીરે મધુરી વેણ વાગી એ ગોપી બેઠા મંદિરિયા માય રે મધુરી વેણ વાગી કનૈયા મોરલી વાડા રે વાલીડા મોરલી વાડા રે કનૈયા મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા રે તમે જસોદાના જયા તમે જસોદાના જયા રે વાલીડા મોરલી વાડા રે કનૈયા મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા રે તમે છો રંગના કાળા રે વાલીડા મોરલી વાડા રે તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાડા રે વેણ વાગી વેણ વાગી વેણ વાગી મધુરી વેણ વાગી એ ગોપી બેઠા મંદિરિયા માય રે મધુરી વેણ વાગી હેમ રાધા પૂછે કાનને આ વાલા હા ક્યાં છે તમારો વાસ તુલસી ક્યારે પારસ પી પડે એ ઓલા હરિજનો ને પાસ રે મધુરી વેણ વાગી વેણ વાગી વેણ વાગી વેણ વાગી મધુરી વેણ વાગી એ ગોપી બેઠા મંદિરિયા માય રે મધુરી વેણ વાગી નોટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાન રમે છે મારી એ તેડમાં કાન કુંવર નાનો રે કેડી દોડો વાલાના હાથમાં નંદ કુંવર નાનો રે કેડી દડો વાલાના હાથમાં ક્યો તો ગોરી હલારી હાથીડો મંગાવી દો હાથીડાનો બેસનાર રે કાન રમે છે મારી એ કેડમાં હાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી કેડમાં હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને હું તો વારી રે ગિરધર લાલ તમારા લટકાને એ બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને લટકે ગિરી ગોવર્ધન તોયરો ઇન્દ્રનો ગર્વ યુતાયરો રે લટકે જળ જમુનામાં જઈ કૂદો લટકે જળ જમુનામાં જઈ કૂદો લટકે કાળી નાગ નાય છો તમારા લટકાને હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને એ બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને હે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી એ મોહન મોરારી વાલા જય ગિરધારી એ રાધે 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 શ્યામ
રાધા રાની વિસરીને માખન મોરારી યા જન્મો જન્મની આ પ્રીતડી અમારી એ રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી આવી શરદ પૂનમની રાત્રી રંગ ડોલરિયો શરદ પૂનમની રાતની રંગ ડોલરિયો એ રાણી રાધા રમવા જાવ રે રંગ ડોલરિયો રાણી રાધા રમવા જાવે રંગ ડોલરિયો ઉતારા દે સુરણા રંગ ડોલરિયો તારા દેશુ યોરણા રંગ ડોલરિયો અરે દેસુ મેડી ના મોલ રે રંગ ડોલરિયો દેશુ દેશુ મેડી આવો રે रंग डोलरियो राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा है ढूंढ रही किसी ने मेरा श्याम देखा श्याम देखा घन श्याम देखा श्याम देखा घन श्याम देखा गायो चराते हुए कि राधा तेरा श्याम देखा तेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा डूरा दमकत कहकत मोर मल्हार गिरा तव कियु कियु शब्द पुकारक चातक कियु कियु कोकिल कंठ गिरा तव बहुत कड़ाका गणन गिरिवर शिखर चढ़े बरसत बरसत करर करर घन घोर गजर जिद करर करर घन घोर गजे हलो रण सिंह वागे हलो रण सिंह वागे के सूता के जागे के कायल भागे के काम पड़े धम धम धरती फौज फरती न सकलती तेग वड़े हलो जनों ने न जाया कवि गाया लो कबीर लाखों जड़े ए मैदान मरवा अवसर मरवा रंग का सोमल रंग जड़े रे भाई मरद का सोमल रंग जड़े रे भाई मरद का सोमल आय तुम्हारे आंगणे अने रमता बालूड़ा रास ए मारी भीड़े रे दे तू भगवती ने रखवाड़ी रांदल मां ओ मारी तारो जय जय पार ओ देवी तारो जय जय पार ओ मारी तारो जय जय पार ओ देवी तारो जय जय पार साधुचारम मेघमलारम बनी बहारम जलधारम दूर दुकारम तोड़ी तारम मयूर पुकारम विस्तारम आए नहीं आनम कृष्ण कृपालम बंसीवाला बनमारी कहे राधे प्यारी मैं बलिहारी गोकुड़ियाओ गिरधारी रे जिरे गोकुड़ियाओ गिरधारी बोलो
કૃષ્ણ કનૈયાલાલ કી જય, રામા પીરની જય. અરે આજ મારા પ્રેમીલા ભક્તને મેં 2 પુત્રનું વરદાન તો આપ્યું છે, તો હવે મૃત્યુ લોકમાં મારી સાથે અવતારની તૈયારી કરાવવા માટે મોટા ભાઈ બળદેવને બોલાવી એમને વચને બાંધીને અવતારની તૈયારી કરાવું. યા જય કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આજે કૃષ્ણ ના બોલાવ્યા બળદેવ આવ્યા રે. આવ્યા સોનાલા મંદિર મંદિરિયામાં સુરે પડ્યા મારા કામ. કૃષ્ણ ના બોલાવ્યા બળદેવ આવ્યા રે. અરે વીરા, આ શું મારા વીરાને કપારે પાટા? એ આજે કપારે પાટા રે વીરલા સેના રે બાંધા. એ આજે દેવાના દુશ્મન વીરલા કોણ રે જાયગા. એ દુશ્મન લાવો મારી પાસે એનો કાઢું કચડ ઘાણ. દેવા ના દુશ્મન વીરલા કોણ રે જગા. હે આજે હડ કેરા હથિયાર વીરા મારા ખંભે રે રાખો. ભક્ત મને પ્રાણથી પ્યારા, મારા ભક્ત પ્રાણથી પ્યારા. હડ કેરા હથિયાર વીરા મારા ખંભે રે રાખો. એ બળદેવ બળિયો કેવાય બળદેવ હોય મેરા નામ. હળની અણીએ રે મારો હાલ કૂદીએ. હે આજે મધુરી મોરલીથી હે માળાને શાંત રે કરું. કૃષ્ણ કનૈયો કેવાય, કૃષ્ણ માયાળુ કેવાય. મધુરી મોરલીથી હે માળાને શાંત રે કરું. આજે આકાશ પાતાળ પૃથ્વી એક રે કરો. એ બળદેવ બળિયો કેવાય બળદેવ હોય મેરા નામ. આકાશ પાતાળ પૃથ્વી એક રે કરો. હે આજે આકાશ પાતાળ પૃથ્વીને જુદા રે રાખું. કૃષ્ણ કનૈયો કેવાય, કૃષ્ણ માયાળુ કેવાય. આકાશ પાતાળ પૃથ્વીને જુદા રે રાખું. આજે ચંદ્ર ને સૂરજ તારલાને ભેગા રે કરો. એ બળદેવ બળિયો કેવાય બળદેવ હોય મેરા નામ. ચંદ્ર ને સૂરજ તારલાને ભેગા રે કરો. હે આજે ચાંદો ને સૂરજ તરલાને જુદા રે રાખું. કૃષ્ણ કનૈયો કેવાય, કૃષ્ણ માયાળુ કેવાય. ચાંદો ને સૂરજ તરલાને જુદા રે રાખું. અરે નાના ભાઈ,
તમે જીત્યા અને હું હાર્યો. હવે તો કહો કપારે પાટા સેના બાંધ્યા. હા મોટા ભાઈ, તમારી હાર અને મારી જીત હોય તો તમારે મને એક વચન આપવું પડશે વીરા. અરે વીરા, તમને તમારા ભાઈ પર એટલો વિશ્વાસ નથી કે વચનની જરૂર પડે? હા વીર, કોઈ કોઈ વાત એવી જ હોય છે જે વચન સાથે જ થાય વીરા. જાઓ વીરા, મારું વચન છે. તો સાંભળો વીર, મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીલો ભક્ત એ ખૂબ જ ભાવથી મારી ભક્તિ કરતો હતો અને એ ભક્તિ કરતા એની શ્રદ્ધા તૂટી અને મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી અને લાડુનો ઘાવ માર્યો. પરંતુ હે વીરાવળ દેવ, મારા એ પ્રેમીલા ભક્તોએ જ્યારે લાડુનો ઘાવ માર્યો ત્યારે હું એ જ મૂર્તિમાં સાક્ષાત હાજર હતો, જેથી એ લાડુનો ઘાવ મને લાગ્યો છે વીર. અને હા વીરા, મેં એની ભક્તિથી પ્રસન્ન થઈ એમને 2 પુત્રનું વરદાન આપ્યું છે. માટે તમારે પણ મૃત્યુ લોકમાં મારી સાથે અવતાર લેવો પડશે વીર. એ આજે સગારે ભાઈ રે મુજને દગો રે દીધો. એ દગો દીધો તમે મારા વીર, દગો દીધો તમે મારા વીર. સગા રે ભાઈ રે મુજને દગો રે દીધો. એ આજે આવી રે ખબર હો તો વીરા વચના ના દેત. એ વચને બંધાણા બળદેવ વીર, વચને બંધાણા બળદેવ વીર. આવી રે ખબર હો તો વીરા વચના ના દેત. હા વીરા, હવે આ દ્વારકા નગરી અને માતા પિતા છોડવાનો સમય હવે આવી ગયો છે વીર. આજે એકાલું જાવું રે વીરા, મને ગમાતું નથી. સાથે આવે નાનેરો ભાઈ, સાથે આવે નાનેરો ભાઈ. એકલું જાવું રે વીરલાને ગમતું નથી. આજે દ્વારિકા એ નગરી રે વીરા, માર છોડી રે દેવી. એ ધરવો વીરા પોકરણ ગઢ અવતાર, ધરવો પોકરણ ગઢ અવતાર. વાસુદેવ પિતા રે હવે મારે છોડી રે દેવા. લેવો મારે જજમલ ઘેરે અવતાર, લેવો મારે જજમલ ઘેરે અવતાર. દેવકી માતા રે હવે મારે છોડી રે દેવા. થાવું મારે મીણલ દેના બાળ, થાવું મારે મીણલ દેના બાળ. સુભદ્રા બેની રે હવે મારે છોડી રે દેવા. થાવું મારે સગુણા બેન ના વીર, થાવું મારે સગુણા ના વીર. બરભદ્ર વીરા હવે મારે છોડી રે દેવા. આજે કૃષ્ણ વીરા રે વીરા, મારા છોડી રે દેવા. એ થાવું મારે રામદેવ ના વીર, થાવું મારે રામદેવ ના વીર. ગરુડની અસવારી હવે મારે છોડી રે દેવી. આજે હડા કેરા હથિયાર વીરા, મારા છોડી રે દેવા. એ લેવા વીરા ભમર વાલા હાથ, લેવા ભમર વાલા હાથ. હડા કેરા હથિયાર વીરા, મારા છોડી રે દેવા. હવે મધુરી મોરલી રે વીરા મારા છોડી રે દેવી.
ધરવા વીરા ભમર ભાલા હાથ ધરવા ભમર ભાલા હાથ મધુરી મોરલી રે વીરા મારા છોડી રે દેવી. હે વીરા, તમારા અવતારની તૈયારી થઈ ચૂકી હોય તો તમે પોકરણગઢ સીધાવો. હું પણ મારો સમય આવી આવું છું વીર. જેવી તમારી આજ્ઞા વીરા. બનીને 5 વર્ષના બાળ, બનીને 5 વર્ષના બાળ જાવું મારે અજમલાને દ્વારે. તારો પિતા અજમલજી કેવાય, પિતા અજમલજી કેવાય જાવું મારે અજમલને દ્વારે. તારો બેની સગુણાના વીરા, બેની સગુણાના વીરા. એ વીરા રામ દે કેવાય, વીરા રામ દે કેવાય જાવું મારે અજમલને દ્વારે. મોટા ભાઈ બળદેવને તો મોકલ્યા, પરંતુ હવે મારા રામદેવ અવતારમાં સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે. માટે લાવ સતીને બોલાવી એમની અવતારની તૈયારી કરાવું. હી આજે કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણી આવજો. આજ કૃષ્ણ બોલાવ્યા રૂક્ષ્મણી આવ્યા તેજી આવ્યા. સ્વામીનાથને પ્રણામ. દ્વારિકામાં અમને યાદ કર્યા નાથ. આ દ્વારિકામાં અમારા શું કામ પડ્યા? હા સતી રૂક્ષ્મણી, તમને યાદ કરવાનું કારણ માત્ર એટલું જ કે હવે હું આ મૃત્યુ લોકમાં અવતાર લેવાનો છું અને મારા એ અવતારી કાર્યમાં તમારે પણ મારી સાથે રહેવાનું છે સતી. હા સ્વામીનાથ, આપે આ મૃત્યુ લોકની અંદર કયા કયા અવતાર ધારણ કર્યા અને કયા કયા અવતાર ધારણ કરવાના છો એ હું આપ શ્રીના મુખેથી સાંભળવા માંગુ છું નાથ. અવશ્ય સતી, તમે જો મારી અવતાર લીલા વિશે સાંભળવા માંગતા હોય તો હું આપને જરૂરથી સંભળાવીશ. પરંતુ હે સતી, આમ તો મારા અંશ અવતાર 23 છે. જો હું એ 23 અવતારનું વર્ણન કરીશ તો ઘણો બધો સમય લાગશે. માટે હું તમને મારા મુખ્ય 2 અવતારની વાત કરું છું સતી. મારો પ્રથમ અવતાર એ રામ અવતાર. અયોધ્યાના રાજા દશરથ, માતા કૌશલ્યાને ત્યાં મારો જન્મ થયો. એ ગોકુળની ગલીમાં અનેક લીલાઓ કરી, અનેક ઋષિ મુનિઓના ઉદ્ધાર કર્યા, અનેક પાપીઓનો સંહાર કર્યો. અરે એ પાપી રાજા રાવણનો વિનાશ કરી અને મેં આ ભૂમિનો ભાર હળવો કર્યો. અને હા સતી, મારા એ રામ અવતારમાં ભાઈ ભાઈનો શું પ્રેમ હોય અને ભાઈ ભાઈ માટે શું ત્યાગી શકે અને આ મનુષ્યને મનુષ્ય બની અને કેમ જીવાય એ મેં જીવી બતાવ્યું. ત્યાર પછી મેં મારો રામ અવતાર પૂર્ણ કરી અને બીજો અવતાર છે આ કૃષ્ણ અવતાર છે સતી. મથુરાની જેલમાં માતા દેવકીને ત્યાં મારો જન્મ થયો. અરે એ પિતા વાસુદેવે ટોપલામાં લઈ અને ગોકુળમાં માં યશોદાના ખોડે મને રમતો કર્યો. અને એ ગોકુળની કુંજ ગલીનમાં અનેક બાળ લીલાઓ કરી. મારી બાળપણની ઉંમરમાં જ માસી પૂતનાનો વધ કર્યો, મામા કંસનો સંહાર કર્યો. અરે કંસ જેવા તો અનેક દૈત્યોનો સંહાર કરીને મેં આ ભૂમિનો ભાર હળવો કર્યો સતી. અને હા સતી, એ કુરુક્ષેત્રના મેદાનમાં મેં યોગેશ્વર બની અને ગીતાનું સર્જન કર્યું. અને ગીતામાં પણ મેં કીધું છે
કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે સતી. હે સતી, જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું અવતાર લેવા બંધાયેલો છું. અને હા સતી, હવે પછીનો મારો જે અવતાર છે 24મો અવતાર રામદેવ અવતાર છે સતી. પોકરણગઢના રાજા અજમલ એમને ત્યાં હું અવતાર લેવાનો છું અને મારા અવતારી કાર્યમાં તમારે પણ મારી સાથે રહેવાનું છે સતી. હા નાથ, રામા અવતારની વાત કરું તો સીતા તરીકે સેવા બજાવી અને આ કૃષ્ણ અવતારની અંદર રૂક્ષ્મણી તરીકે સેવા બજાવી રહી છું. હજુ આપ અવતારની વાત કરો છો તો કહો નાથ, એ અવતાર ક્યાં ધારણ કરવો? હા સતી, તમે જેમ રામા અવતારમાં સતી સીતા બનીને મારો સાથ નિભાવ્યો, તમારે એ સીતા અવતારમાં અનેક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. પરંતુ હે સતી રૂક્ષ્મણી, તમારા એ સીતા અવતારથી પણ વધુ કઠિન અવતાર તમારો આ નેત્રાદે અવતાર હશે. કારણ કે આ નેત્રાદે અવતારમાં તમારું શરીર કાળું કદરૂપું અને અષ્ટવંકુ હશે, જેથી કોઈ રાજવી તમારો હાથ નહીં સ્વીકારે. પરંતુ સમય આવીએ હું તમારી સાથે લગ્ન કરીશ અને એ લગ્ન પહેલા તમારા એ કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી હું તમને મુક્તિ અપાવીશ. માટે હે સતી, તમારું અવતરણ તે ઉમરકોટના રાજા સોઢાને ત્યાં હશે. હા સ્વામીનાથ, આપ કહેશો તો ઉમરકોટના સોઢા રાજાને ત્યાં અવશ્ય અવતાર ધારણ કરીશ. હા સતી, તમે અવતાર ધારણ કરવાની વાત કરતા હોય અને તમારા અવતારની તૈયારી થઈ ચૂકી હોય તો તમે ઉમરકોટ સીધાવો. હું પણ મારો સમય આવે પોકરણગઢ જાઉં છું સતી. અવશ્ય નાથ. એ સતી તમે ઉમરકોટમાં જાવ દેવી, ઉમરકોટમાં જાવ, દ્વારિકા છોડીને ઉમરકોટ સીધાવજો. સતી ચાલ્યા ઉમરકોટની મોજાર, દેવી ચાલ્યા ઉમરકોટની મોજાર, અવતારની તૈયારી કરી તમે આવજો. એ છોડી દેવી રે મારે, છોડી દેવી સોનાની દ્વારકા, છોડી રે દેવી, છોડી દેવી રે મારે, છોડી દેવી સોનાની દ્વારકા, છોડી રે દેવી. અજમલજીને વચન આપ્યા ને આસયંતરની પૂરી રે કરવી. અજમલજીને વચન આપ્યા ને આસયંતરની પૂરી રે કરવી. વડાવી રમુદેને સાથે લેવા મારે સોનાની દ્વારકા, છોડી રે દેવી, છોડી દેવી રે મારે, છોડી દેવી સોનાની દ્વારકા, છોડી રે દેવી. તો દ્વારિકા જઈ તારો દીપ અને મારી ખબરું ના લીધી ઘેલા કાન. નાન હે પુણાના જોને નેડલા, અરે તું તો ભૂલી ગયો ભગવાન. તો જોને તારું ગોકુળિયું જોને ગમતું નથી, અને ઓલી જમના
बोले पपैया मोर का पे कागजनी को बोले पपैया मोर का पे कागजनी को नंद नो किशोर सऊ आवो रे आवो मुक्ति आसमान तान भूल जाऊ भान सन गीत कालू हुड़ा कान केरा गावो रे गावो आवो बाल रे गोपाल सती रूप रे रसाल ना तो साहू एक ताल थई खेला रे खेला आज रोज के नार नाम दिन घेर द्वार जो प्रभु अवतार वेला रे वेला जो प्रभु अवतार वेला रे वेला जो प्रभु अवतार वेला रे वेला देवा पाठड़िया बकरा रे तारे बाटिया हरजी चारे काई रे तीरण मुजार रे आज पाठड़िया बकरा रे चारे बाटिया हरजी देवा पाठड़िया बकरा रे चारे बाटिया अरे बकरा चारी नो लोथ पोत થઈ ગયો હો આમાંય ઉનાળાનો ધોમ તાપ પડ્યો છે પેટમાં હનુમાન દાડો હળિયું કાઢે છે લાવ થોડું કટક બટક કરી લઉં બકરા તો કાયમ સારવા જ છે સામે ઘટાટોપ વડલો છે તો વડલે જઈ હું પોરો ખાઉં મારા પાટલા બકરાને પોરો ખવડાવું અને હું રોટલો ખાઈ લઉં હાલો મારા પાટલા તમે હામાં વડલે હાલો અરે તમે પોરો ખાવ હું રોટલો ખાઉં હાલો મારા પાટલા હામાં વડલે હાલો હે તાલી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તો સતસંગની રે બીજી વાતો ન હોય જો એ જુવાની જુવાની માં ફેર છે રે જુવાની કેને કહેવાઈ જો એ જુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાઈ જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો વાતો કરો તો સતસંગની રે બીજી વાતો ના હોય જો એલા એ ગવારતી શું કરસ ભાઈ બાવલિયા રોટલો ખાવા બેઠો હો ભૂખ એવી લાગી બાવલિયા અરે ગવારતી મને પણ બહુ જ ભૂખ લાગી છે થોડોક રોટલો હોય તો આપને ભાઈ અરે બાવલિયા ખાવાનું આપવામાં વાંધો નથી બાવલિયા પણ તમને અમારું ભાતું ભાવે નહીં બાવલિયા અરે ગવાતી આયા તો ભૂખ બહુ લાગી છે હો જે હોય તે ચાલશે ભાઈ ના ના બાવલિયા હું ચોખવટ જ કરી દઉં વળી તને ખોટા હોણા આવે કે આના ભાતમાં 32 ભાતના પકવાન હશે એવું કાંઈ છે નહીં જો મારા ભાતમાં તો આ મારવાડી મઠા એટલે બાજરાનો રોટલો અને આ ડુંગળીનો દડો અને આમાં 3 દીની ખાટી સાઈઝ છે તમ તમારે ભાવે તો બેહી જાવ હેઠા ના નથી પાડતો તું હા પાડે એટલી વાર છે ભાઈ આ ભૂખની બારસ લાગે હેઠો બે હેઠો હવે આમાં છાસ હોય તો નાખ બાવલી પાકો મફતમાં તારે કઈ મેલું નથી લાગતું લે પી હાલે લઈ આવ્યો છે તો ખાઈ જ લેવાય ને ભાઈ તું આ ડુંગળી ખોલ ત્યાં હું છાસ થોડીક પી લઉં છાસમાં રોડવી લે બાવલિયા આવું તને હું ઉજ્યું કે આ કળિયુગની કસ્તુરી ખાવાનું અરે તો ખાવી જ પડે હો ભાઈ કસ્તુરી હોય તો ખાવી હોય તો ખોલવી પડે ખબર પડે કેમ ખાવી લે ખોલ ખોલ ગવાત અરે વાહ ગવાતી તારા રોટલામાં તો અનેરો સ્વાદ છે હો ગવાતી એ સ્વાદ હોય જ ને બાવલિયા એક તને વાત કરું બાવલિયા
કેને ભાઈ? એ બાવલિયા મેં લગ્ન નથી કર્યા, હા હા, ફકડ ગીરધારી હું. શું વાત કરે? હા, એટલે હવે રોટલા તો મારે જાતે ટીપવાના હોય ને બાવલિયા. બરાબર છે. એ સવારે વહેલો ઉઠીને રોટલા ટીપતો ને હારે હાર સાથે પ્રભાતિયા લલકારતો હોય ને એનો સ્વાદ આમાં હે બાવલિયા. અરે વાહ ગોહરતી વાહ, એ પ્રભુના નામના રોટલો થાતું હોય અને જે રોટલો બને એની તો મીઠાશ જ ઓર હોય હો ગોહરતી. વાહ ગોહરતી વાહ. ગોહરતી, આ તારો રોટલો ખાધો તો મારા પેટની ભૂખ શાંત થઈ ગઈ હો. પરંતુ તારી પાસે આટલા બધા બકરા છે અને તે મને આ ખાટી છાશ પાય, તો હવે થોડુંક દૂધ પણ પાઈ દે ને ભાઈ. હવે મેં આને પાઈ કે હમેથી માગી લીધી કે મારે સાઈસ પીવી છે. આ સાઈસ પાઈ તોય વાંધો લ્યો કે તે ખાટી સાઈસ પાઈ ને બાવલીઓ પાકો કેવો. મારા બકરા દેખીને આ બાવલિયાને દૂધની લાલચ લાગી. અરે બાવલિયા, જો મારા બકરા દેખી તને દૂધની લાલચ લાગી હોય તો બાવલિયા એ લાલચ તને ખોટી છે બાવલિયા. કારણ કે હું બકરા ચારું હું, એ બકરા તો પાઠડા છે. પાઠડા બકરા દૂધે નહીં બાવલિયા, માટે ખોટી દૂધની લાલચ રહેવા દે બાવલિયા. અરે ગવાતી, તારી પાસે આટલા બધા બકરા છે તો એમાં એકાદું બકરું તો દૂધતું જ હોય ને ભાઈ. હવે આને કોણ સમજાવે? આ બાવલિયાને એ ખબર નથી પાછડા કેને કહેવાય. હવે આ બાવલિયાને ચોખવટ જ કરી દો. એ બાવલિયા, જી વહુ કી ગયા હોય ને એને પાછડા કહેવાય. એટલે એ દૂધે નહીં બાવલિયા, માટે ખોટી હવે જીદ રહેવા દે બાવલિયા. અરે ગવાતી, એક કામ કર, તું તારા દ્વારિકા વાળાનું નામ લઈ અને હાલતો થા અને પેલી બકરીનો જમણો આચર દોજે. કદાચ એમાં દ્વારિકા વાળો દયા કરીને દૂધ આપી દે હો. આ બાવલીઓ કે ને આપણે દો વાંધો છું ને એમાં એકાદું બકરું દૂજી જાય તો આપણો જ બેડો પાર થઈ જાય. ભલે ને બાવલીઓ આ જ દૂધ પીશે પણ ક્યાં કાયમ પીવા આવવાનો. હાલો દોવા તો જવા દે. એવા પાઠળિયા દોવાને હરજી આલ્યો, દૂધળાયા પો પાઠળિયા આજ રે આજ પાઠળિયા દોવાને હરજી આવ્યો. એવી લાંબી લાંબી છેડે દોવે પાટી હરજી, દૂધથી છલકાણી દે આજ રે આજ કૃપા રે કરી રે મારવાલ રે. અરે બાવલિયા પાછળિયા દુઈ ગયા હો. જો છલો છલ દૂધની દેખ ભરતી હતી. અરે વાહ ગવાતી, તારો રોટલો ખાધો, આ દૂધ પીધું, પરંતુ હે ગવાતી, હું આમ દૂર દૂરથી ચાલીને આવું છું તો મને તરસ બહુ લાગી છે હો. થોડુંક પાણી પાઈ દે ને ભાઈ. ખબર જ હતી હવે બાવલિયો બોલ્યો કે બોલશે મારે પાણી પીવું. અરે બાવલિયા, આ વગડામાં મારે પાણી ભરવા જાવું ક્યાં બાવલિયા? એક ભંપલી હારે પાણીની ભરી આવ્યો હતો, એ ભંપલી પાણી તો હું પી ગયો બાવલિયા. આ વગડામાં ક્યાંય પાણી દેખાતું નથી બાવલિયા. એનું પણ કારણ છે બાવલિયા, અહીંયા તો 3 વર્ષ ત્યાં દુષ્કાળના વાણા વાઈ ગયા છે બાવલિયા. અરે પાણીનું ટીપું મળવું પણ દોયલું છે બાવલિયા. હવે આ વગડામાં પાણી ક્યાં જાવું બાવલિયા? ખોટી જીદ રહેવા દે બાવલિયા. મેં તને રોટલો ખવડાવ્યો, પાઠળિયા બકરાનું દૂધ પાયું, હવે આ વગડામાં ક્યાંય પાણી મળે એમ નથી. માટે તું તારા રસ્તે સીધાવ બાવલિયા, તું તારે રસ્તે સીધાવ. હે ગવારતી, આમ જો સામે પેલું સરોવર દેખાય છે, મને એમ લાગે છે કે કદાચ એમાં પાણી મળી જાય હો. અરે બાવલિયા, જ્યાં 3 વર્ષ ત્યાં દુષ્કાળના વહાણા વાઈ ગયા હોય એ સરોવર પણ ખાલી ખમ પડ્યું છે બાવલિયા. જો પાણીથી ભરેલું હોય તો મને ભરવા જવામાં શું વાંધો? માટે ખોટી જીદ રહેવા દે બાવલિયા. અરે ગવારતી, તું જેમ તારા દ્વારિકા વાળાનું નામ લઈ અને તારા પાંખડા બકરા દોવા હાલતો થયો, એ જ રીતે તારા એ દ્વારિકા વાળાનું નામ લઈ અને હાલતો થા. કદાચ એ સૂકા સરોવરમાં પણ પાણી મળી જાય હો ગવાતી. હે મારા નાથ, શું કરું મારા નાથ? આજ એકા વગડામાં બાવલિયો પાણી માટે વલખા મારી રહ્યો છે મારા નાથ.
મારી પાસે તો પાણી છે નહીં મારા નાથ. હું જાણું છું આયા તો 3 વર્ષ ત્યાં દુષ્કાળના વાણા વાગ્યા છે મારા નાથ. અરે આ વગડામાં પાણીનું ટીપું મળવું પણ દોયલું છે. એક બાવળિયો આજ પાણી માટે આ વગડામાં વલખા મારી રહ્યો છે મારા નાથ. પ્રભુ જો મેં આજ તારી હાથી ભક્તિ કરી હોય તો વાલા આજ હું તારે ભક્તિના વિશ્વાસે પ્રભુ સામેના ખાલી સરોવરે આ હરજી પાણીલા ભરવા જાય છે મારા નાથ. જોજે વાલા આ ભગતની પત રાખજે મારા નાથ. અરે દોયલી વેળાનો વેલો આવજે મારા નાથ. જોજે આ ભગતની ભક્તિમાં ક્યાંય ભંગ ન પડે હો વાલા. મારી દયા કરજે મારા નાથ, તું દયા કરજે. અરે વેગે વેલો આવી આજ ખાલી સરોવર પાણીથી છલોછલ છલકાવી દેજે મારા નાથ. આજ તારા વિશ્વાસે આ ભગત પાણીલા ભરવા જાય છે. તારા જ વિશ્વાસે આજ મારે આ બાવળિયાને પાણી પાઈને વિદાય કરવો છે મારા નાથ. જોજે આ ભગતની લાજ રાખજે એ કાળિયા ઠાકર, આ ભગતની લાજ રાખજે વાલા. તો જો ને સાધુ વિતરાવણ લાય છે દ્વારિકા વાળા. આજ સાધુ હે વિતરાવણ લાય આજ પાણી લા એ માગે રેતીના રણ મારે. માગે રેતીના રણ મારે. એ હાઈલો સરોવર હે આજ પાણી લા એ ભરી પાછો વળશે રે આજ પાણી લા એ ભરી પાછો વળશે રે. તો જોને સામેના સરોવરમાં ફૂટાની આજ સામા સરોવરમાં ફૂટાલે. આજ સરોવર એ છલકાણું રેતીના રણ મારે. આજ સરોવર એ છલકાણું રેતીના રણ મારે. તો પાણી લાપ્યો ને બાવલિયા તમે પાણી લા એ પીઓ બાવલિયા હે આજ કૃપા રે એ કરી બોલા ઠાકરે રે. આજ દયા રે એ કરી મારા વાલી રે વાલી રે વાલી રે. અરે હરજી, આ પાણી તો અમૃત સમાન છે હો. લે તું પણ થોડું પી. અરે હરજી, તારો રોટલો ખાધો, આ પાખડા બકરાનું દૂધ પીધું અને અમૃત સમાન પાણી પણ પીધું. આટલામાં મેં જરૂર જોયું હો. તું વાત વાતમાં મારો દ્વારકા વાળો મારો કાળિયો ઠાકર એવા જાપ જપસ તો તું ક્યારેય દ્વારકા ગયો છો ભાઈ? ના બાવલિયા, દ્વારકા જોયું પણ નથી બાવલિયા. હું તો બસ મનોમની મારા નાથની ભક્તિ કરું છું બાવલિયા. અરે દ્વારકા ક્યારેય ગયો પણ નથી. ઘણાય જાતા હોય મનમાં, મને પણ એમ થાય
કે આ જાત્રાળુ ભેગો હું પણ મારા નાથના દર્શન કરવા દ્વારકા એ રણછોડ રાયના ચરણે શીશ નમાવા જાઉં, પણ શું કરું બાવલિયા? અમારા ભાગ્ય જેવા બાવલિયા કે આ રેતીના રણમાં બકરા ચારી ચારીને આમને આમ દિવસો વીતતા ગયા. ક્યારેય દ્વારકા જવાનું નથી હો બાવલિયા, ક્યારે હું દ્વારકા ગયો નથી બાવલિયા. અરે હરજી, એમાં શા માટે તું તારા ભાગ્યને દોષ આપે છે? તું કદાચ તારા કામમાં આટલો બધો ઓતપ્રોત રહેતો હોય અને દ્વારકા ન પણ જઈ શકે, પરંતુ એ દ્વારિકા વાળો જો આ રેતીના રણમાં તને મળી જાય તો હરજી? ના ના બાવલિયા, હું જાણું છું બાવલિયા તે મારો રોટલો ખાતો એટલે આવા આશ્વાસન આપે, પણ બાવલિયા ઈ મારો નાથ કાળિયો ઠાકર ઈ તો હોનાની દ્વારિકામાં હોનાના હિંડોળે હિચકતો હોય બાવલિયા. ઈ આ રેતીના રણમાં ભૂલો ન પડે હો બાવલિયા, આ રેતીના રણમાં ઈ ભૂલો ન પડે બાવલિયા. અરે નહીં નહીં હરજી, એ દ્વારિકા વાળાને મન રાજા હોય કે રંક હોય એ બેઉ એક સમાન છે હરજી. માટે જો તારો પ્રેમ હોય તો તારા એ પ્રેમના તાંતણે બંધાઈને દ્વારિકા વાળો આ રેતીના રણમાં પણ આવી જાય હો. તો જલ્દી બતાવ ને બાવલિયા. અરે તું કેય કરવા ભગત તૈયાર છે, બસ મારી મનની એક જ ઈચ્છા મારા નાથના મારે દર્શન કરવા છે. એ બાવલિયા, તું મને મારા નાથના દર્શન કરાવીશ બાવલિયા? હા હા હરજી, અધીરો થામા. એ દ્વારિકા વાળાને મન બધાયથી ઊંચી સગાઈ હોય તો એક પ્રેમની સગાઈ છે, અને તારો પ્રેમ જ એવો છે કે એ દ્વારિકા વાળો આ રેતીના રણમાં દોડતો આવે હો. એ ઊંચી પ્રેમ સગાઈ સબસે, या ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी, सागवी दुर्गर खाई. दुर्योधन का मेवा त्यागी, सागवी दुर्गर खाई. सारथी बनी अर्जुन रथ हाय को, सारथी बनी अर्जुन रथ हाय को. भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. અરે બાવલિયા, હવે વિલંબ ખરમાં બાવલિયા, મને મારા નાથના દર્શન કરાવો બાવલિયા, નહીતર આ ભગતના શરીરમાંથી પ્રાણ પંખેડું જતું રહેશે બાવલિયા. બસ મારી મનની ઈચ્છા મને પૂરી કરાવો બાવલિયા, મારા કાળિયા ઠાકરના દર્શન કરાવો બાવલિયા, મારા નાથના મને દર્શન કરાવો બાવલિયા, મારા નાથના દર્શન. શાંત થઈ જા હરજી, અધીરો થામા હરજી, અધીરો થામા. અરે તારે એ દ્વારિકા વાળાના દર્શન કરવા બીજી ક્યાંય જવાની જરૂર નથી હરજી. અરે હરજી, મારા સામુ જો હરજી. હરજી, આ તારી સામે ઉભો એ જ કાળિયો ઠાકર છે હરજી. પ્રભુ ક્ષમા કરો મારા નાથ, મને ક્ષમા કરો. શાંત થઈ જા હરજી. હરજી, તારો પ્રેમ જ એટલી ચરમ સીમાએ હતો કે તને મળવા મારે આ રેતીના રણમાં દોડતું આવવું પડ્યું હરજી. માગ હરજી માગ, રાજુ તારા ઉપર ખૂબ જ પ્રસન્ન છું ભાટી. શું માગું મારા નાથ? એક અંતરની ઈચ્છા હતી કે દ્વારકા જઈ મારા રણછોડ રાયના દર્શન કરું, પણ પ્રભુ આજે ભગતની વારે જો
દ્વારકાથી ઉઘાડા પગે આ રેતીના રણમાં ભગતને દર્શન દેવા આવ્યો મારા નાથ, અને આ ભગત તમને ઓળખી ન શક્યો મારા નાથ. એટલો સંતાપા ભગતને રહ્યો મારા નાથ. મને ક્ષમા કરવાલા, ક્ષમા કરવાલા નાથ, ક્ષમા કર. અરે નહીં નહીં હરજી, એમાં તારો કોઈ જ દોષ નથી ભાટી. શાંત થઈ જાઓ હરજી. હરજી, આજ હું આ રેતીના રણમાં તને મળ્યો છું તો હું તને કાંઈક આપવા માંગુ છું ભાટી. માટે જે જોઈ તે માગી લે હરજી, માગી લે. અરે વાલા, હવે આ ભગતને બીજું શું જોઈ મારા નાથ? એક અંતરની ઈચ્છા હતી કે દ્વારકા જઈ મારા નાથના દર્શન કરું, પણ આજ ભગતની વારે દોડતો દ્વારકાથી જો આ રેતીના રણમાં દોડતો દર્શન દેવા આવ્યો હોય તો વાલા, હવે આ ભગતને બીજું શું જોઈ મારા નાથ? અરે નહીં નહીં હરજી, આજ હું આ રેતીના રણમાં તને મળ્યો છું તો ખાલી હાથે પાછો નથી જવા માંગતો ભાટી. માટે હજી પણ કહું છું, માગી લે ભાટી, માગી લે. અરે પ્રભુ, હવે જો આ ભગતને આપવા જ ઈચ્છતા હોય તો મારા નાથ, હું તો આ રેતીના રણમાં બકરા ચારીને મોટો થયો છું મારા નાથ. અરે ભક્તિના નામે કાંઈ પણ જાણતો નથી વાલા. આમ નામ હમપ્રટ ગમાર છું મારા નાથ. જો હવે આપવા જ ઈચ્છતા હોય તો વાલા, આ ભગતને ભક્તિના યમર ફળે આપો વાલા. આ ભગતને ભક્તિના યમર ફળે આપો મારા નાથ. અરે હરજી, તારામાં તો નવી નવ પ્રકારની ભક્તિ છે ભાટી. છતાં પણ હું તને નિજી આ ધર્મ સમજાવું છું હરજી. ये तुमने कहूँ ते ए वचनो महालो रे या भक्ति करो तो हरजी अगम वेद जानो या जती रे सतीनो हरजी भेद तमे जानो रे અને નિજિયા એ ધર્મ યુરમાયાણો રે કામના ના બીજને હરજી પેલા તમે બાળો અને મનને એ જી બાંધો વૈરાગે રે યા ધર્મ જૂનો છે હરજી નિજારો પંથ યાદી અને મોટા એ મુનિવર થઈ માણો રે યા ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણો હે અગમ વેદ જાણો. ધન્ય છે વાલા, એક આ ભગતને રેતીના રણમાં ભક્તિના અમર ફળ આપ્યા. એક પ્રભુ શ્રી રામે સબરીબાઈને નવધા ભક્તિને જ્ઞાન આપ્યા ને આજ ભગત ઉપર કૃપા કરી ભક્તિના અમર ફળ આપ્યા. અરે પ્રભુ, આજ ભગત પણ તમારા વચને બંધાય છે મારા નાથ કે જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી સાધુ સંતોની સેવા કરીશ મારા નાથ, અને ભક્તિમાં ક્યારેય પીછે હઠ નહીં કરું વાલા. હા હરજી, પરંતુ હજી હું તને કંઈક આપવા માંગુ છું, માટે હજી પણ કહું છું હરજી માગી લે. અરે પ્રભુ, હવે જો આપવા જ ઈચ્છતા હોય તો મારા નાથ, આ ભગતને બીજું શું જોઈએ મારા નાથ? હું તો તમારો જન્મો જન્મનો સાથ માંગુ છું વાલા.
હા હરજી, મારી પણ અંદરની એક એવી ઈચ્છા છે. ભાટી, હું તારા અંતરની ઈચ્છાને પામી ગયો છું. એટલે સાંભળ, હું આમ દ્વારકાથી આવું છું અને પોકરણગઢમાં મારો પ્રેમીલો ભક્ત અજમલ રહે છે. એમને ત્યાં હું અવતાર લેવાનો છું. અને મારી પણ અંદરની એક એવી ઈચ્છા છે કે હું જ્યારે ત્યાં અવતાર લઉં ત્યારે પહેલી અને છેલ્લી આરતી એ તારા હાથે જ ઉતરે ભાટી. પણ પ્રભુ, ક્યારે તમે પોકરણગઢમાં અવતાર લેશો એની કોઈ નિશાની મારા નાથ? હા હરજી, મારું અવતરણ હોય તો એની નિશાની પણ હોય. માટે સાંભળ, સંવંત 1461 ભાદરવા સુદ 11ના દિવસે હું એ પોકરણગઢના રાજમહેલમાં પધરામણી કરીશ. અને હું જ્યારે ત્યાં પધરામણી કરું ત્યારે એ રાજમહેલમાં કુમકુમની 5 પગલી પડશે, ચૂલેથી ઉકળતી દૂધની ડેગ ઉતરશે અને હોડકી ગાયને વાછરું ધાવશે. હરજી, ત્યારે તું એમ માનજે કે મારો કાળિયો ઠાકર અવતાર લઈ ચૂક્યો છે ભાટી. અરે પ્રભુ, તમે પ્રાગટ્યની આરતીનું વચન તો આ ભગતને આપી ચૂક્યા, પણ મારા નાથ, હજી પણ આ ભગતને મનમાં સંશય થાય છે વાલા, કે અજમલ રાજા તો રાજા કહેવાય. અરે અમ જેવા ગરીબને આંગણે જાકારો મળે તો મારા નાથ, આ ભગતનું અપમાન એ પ્રભુ તમારું અપમાન ગણાય. મને કોઈ એવી નિશાની આપો કે જઈને અજમલ રાજાને પ્રત્યક્ષ બતાવું ને આરતી ઉતારવાનો લાવો મળે મારા નાથ. ખરી વાત છે હરજી. તો લે, તને આ પુષ્પનો હાર આપું છું. આ હાર મેં ગળામાં પહેરેલો હતો, જેથી હાર જોઈ અને અજમલ રાજા ઓળખી જશે અને તને આરતી ઉતારવાનો લાવો મળશે. ધન્ય છે વાલા, આજ ભગત ઉપર કૃપા કરી રેતીના રણમાં ભક્તિના અમર જ્ઞાન આપી ગયો મારા નાથ. બસ હવે તો આ ભગતને પાઠડિયા બકરા છોડી સદાય ભક્તિના રંગે રંગાઈ જવું. આ ભક્તિ કેરો માર્ગ રે, આ ફૂલ કેવી પાકડી અને સુંઘે ને આદિ સ્વાદ અનેરો જોને હોય રે. ભક્તિનો માર્ગ રે વીરા, આ ફૂલ કેવી પાખડી, આ ફૂલ